સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ, સતકૈવલ સાહેબ. આજે ગુરુ પૂર્ણિમા. કેવું સરસ યોગ છે જુઓ. સાથે શું છે, કયો વાર છે? ગુરુવાર. હોય જ ને આવો સંયોગ. મારા ગુરુનો શતાબ્દી અમૃત જન્મોત્સવ ચાલી રહ્યો છે. મારા ગુરુનો અમૃત જન્મોત્સવ ચાલી રહ્યો છે. કેમ સરસ સંયોગ ના હોય ને? આવા સંયોગનો સવારે તમે ગુરુના આદેશ પ્રમાણે 1600 ઉપચાર વિધિથી દિવ્ય પરમ ગુરુનું પૂજન કર્યું, આનંદ લીધો, બહુ સરસ લાભ લીધો. થોડું 15-20 મિનિટ લઈશ, બહુ નહીં લઉં, પણ ધ્યાનથી સાંભળજો. ગુરુ પૂર્ણિમા. પૂર્ણિમાનો ચંદ્ર કેવો હોય? ડજાડે એવો, પડસેવો કરી દે તેવો ના, એવો ના હોય. પૂર્ણિમાનો ચાંદ શીતળતા આપે, ઠંડક આપે. એવી જ રીતે પૂનમના ચંદ્ર જેવા મારા ગુરુ ડજાડે નહીં, પડસેવે રેબઝેબ ના કરે, શીતળતા આપે. કઈ શીતળતા? જ્ઞાનરૂપી શીતળતા. કઈ શીતળતા? ભક્તિરૂપી શીતળતા. કઈ શીતળતા? વૈરાગ્યરૂપી. દિવ્ય પરમ ગુરુ જ્ઞાન, ભક્તિ અને વૈરાગનો ખજાનો લઈને તમારા આ શિષ્યો પાસે આવ્યા છે. એ શિષ્યનું ગુરુ ઋણ ચૂકવવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. સવારે ઉપાસનામાં તમે ગુરુ મહિમાનો પાઠ કર્યો, બહુ સમજપૂર્વક કર્યો, એટલે ખબર તો પડી જ ગઈ હશે કે કેમ ગુરુ પૂજન કરું. એટલે બહુ હું સમય નહીં લઉં, પણ 2-3 પંક્તિ એવી છે કે 2-3 વાત કરવાનું મન થાય. ગુરુ મહિમાનો પાઠ કરતા હતા ત્યારે એક પંક્તિ એવી પણ આવી હતી: તળે અસુજ ગુરુ મુખ જોતે. તળે અસુજ ગુરુ મુખ જોતે. ગુરુના દર્શન કરવાથી, ગુરુના દેદીપ્યમાન દર્શન કરવાથી, જુઓ આખી દુનિયા દર્શને દોડે છે. તો એ દર્શન કરવાથી અસુજ તળે. અસુજ એટલે આપણી જાણમાં, અજાણમાં હોય, આપણે જાણતા ના હોય, આપણી અલ્પ ગતિ છે, આપણી મંદ ગતિ છે. આપણે કહીએ ને આરતીમાં, મંદમતીનો માનવ ઓળખે કઈ. તો આપણે મંદમતીના છે, તો એ વિધિ ગતિ ઓળખતા ના હોય, તો એ તળે અસુજ ગુરુમુખ જોતે. તો એમના દર્શન કરવાથી શું થાય? આપણું અસુજ તળે, આપણી અસમજતા તળે. રેગિસ્તાન ઓળખો ને? રેગિસ્તાન કોને કહેવાય? રેગિસ્તાન એટલે એકલો રેતાળ પ્રદેશ. તમે સમુદ્રને જોતા હોય તો કેવું દેખાય? એકલું પાણી, પાણી, પાણી. એવી રીતે રેગિસ્તાનને જોતા હોય તો એકલું રણ, રેતી, રેતી ને રેતી. એ તો અત્યારે હેલિકોપ્ટર, પ્લેન, ગાડીઓ આવી ગઈ, જમાનો ઝડપી થઈ ગયો. બાકી પહેલાં ઊંટ ગાડીના જમાના હતા ત્યારે રેગિસ્તાનમાં મુસાફરી કરતો માણસ ભૂલો પડ્યો હોય, ચાલતો ચાલતો મુસાફરી કરતો કરતો સાંજ પડી ગઈ હોય, સંધ્યા સમયે ખુદાની બંદગી કરી લેતો. શું કરી લેતો? બંદગી ને થોડી સંધ્યા કરી લેતો. પછી એક રાહ જોતો. એ મુસાફરી કોની રાહ જોતો? ધ્રુવની. ધ્રુવ તારો. કે ધ્રુવ તારો દેખાય, થોડો આરામ કરી લે. આખો દિવસ મુસાફરીમાં ચાલ્યો હોય. કેમ કે રેગિસ્તાનમાં તમને ખબર જ ના પડે કઈ પૂર્વ દિશા, કઈ પશ્ચિમ દિશા, કઈ ઉત્તર દિશા, કઈ દક્ષિણી દિશા. એટલે એ અચલ ધ્રુવ ના દેખાય ત્યાં સુધી આરામ કરી લે, ને પછી ધ્રુવ દેખાય ને ત્યાર પછી એ દિશા નક્કી કરીને એની ગતિ આગળ અનુભવે. એ અવિચલ ધ્રુવ મારા પરમ ગુરુ છે. તમને રાહ બતાવે, તમને માર્ગ બતાવે. તમારા બે કિનારામાં સેતુ બને. કોઈ દ્વંદ્વ હોય, કોઈ સમસ્યા હોય તો સેતુરો આ ગુરુ છે. ગુરુ સાઇન ચિહ્ન છે. અમારા કંપનીમાં સેફટીમાં શીખવાડવામાં આવે, લોગ એન્ડ ટોગ આઉટ કે કંઈ ખરાબ કે કંઈ કામ થતું હોય ને ડેન્જર હોય તો અવશ્ય બોર્ડ મારવું પડે. તમે અત્યારે સમાચારમાં જોતા હશે કેટલાય ભૂવામાં પડીને એક્ટિવા લઈને પડ્યા હોય, બાપડા મરી પણ ગયા હોય જો મગજને એક્સિડન્ટ થયું હોય તો. રોડ પરના ભૂવા કેમ કે ત્યાં બોર્ડ ના માર્યું હોય, એટલે અજાણો હોય, મારી જેવો અડધો અંધરો હોય તો પડે ખાડામાં ગાડી લઈને, એક્ટિવા લઈને. એટલે તમે જુઓ, ગુરુ સાઇન બોર્ડ છે તમારું, માર્ગદર્શક કરે તમને સતત કે આ દિશા તરફ જાઓ,
આ દિશા ખોટી છે, આ સાચી છે, આ પુણ્યવાળી છે, આ પાપવાળી મેં ના જાઉં, આ ગુરુ છે. બીજું પંક્તિ પણ બોલેલા ટૂંકી નારાયણદાસની, આખા ગુરુ મહિમામાં ગુરુનો મહિમા છે. ગુરુ રીજમાં સુખ સંપત સર્વ, વિમોખી વિરોધી પામે તળે ગર્વ. આવી ચોપાઈ આવતી હતી. ગુરુ રીજમાં સુખ સંપત સર્વ. તમે સુખ ગણો, તમે સંપત્તિ ગણો, જે સંપત્તિથી તમે સુખ માનો છો એ સંપત્તિ ગણો, એ બધું જ ગુરુની રીજમાં છે એવું નારાયણદાસ મહારાજ એમના પ્રિય શિષ્ય કહે છે ગુરુ મહિમામાં. ગુરુ રીજ એટલે હું? વિચલદાસ મહારાજ જગતગુરુ દેવાચાર્યએ આપણને અમૃત મહોત્સવમાં 25 કેડી બતાવી છે. એ 25 કેડી પર તમને જે કેડી પર ચાલવું હોય એ કેડી પર ચાલો. તમને વૃક્ષારોપણ ગમતું હોય તો વૃક્ષારોપણ કરો. અમુક યંગ સેવાથી હોય તો સેવા આપવી હોય તો ગુરુગાડી સેવા જાઓ, ભજન કરો, ચોપાઈ ગાઓ. જે 25 એવી કેડીઓ કંડારી છે કે જે કેડી પર તમે પ્રયાણ કરો તો સતત ગુરુની, પરમ ગુરુની નજીક તમને લઈ જાય, સતત પરમ ગુરુની નજીકતા આપે, સમીપતા આપે એવી કેડીઓ છે. તો એવી કેડીઓનું આપણે ગુરુ પૂજન કર્યું. બાપજીની ઈચ્છા હતી, માનો વિભાગમાં 5000 યુગલોએ ગુરુજીએ કીધું એ પ્રમાણે આપણે જે કર્યું ને એ પ્રમાણે સવારે 1600 ઉપચાર પૂજન થયું. 5000 કપલો બેસીને વિચાર કરો કેવું સરસ આયોજન થયું. એ આયોજન કેમ થયું? બાપજીના પથદર્શક આગળ એમને દિશા બતાવી કે આ રસ્તે ચાલો તો એક રીજ મળશે ને, ગુરુ રીજ મળશે ને પછી એ બધું જ એ રીજમાં સુખ, તમારું સંપત જે ગણો તે આવી જશે. નારાયણદાસ મહારાજ તો શું માગે ખબર છે? રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત ન માગું, ઈચ્છા પદ રજ ચરણ ચિત લાગુ, માગું શુભ સેવા ભક્તિ પદ સાચું, એવો અધિકાર આવે એવું જાચું. આવો અધિકાર આવે એવું માગું ગુરુદેવ. રિદ્ધિ સિદ્ધિ નથી જોઈતી, તારા ચરણની રજ, ગુરુ ચરણની રજ આલોક અને પરલોકમાં સામર્થ્ય ધરાવે છે. એટલું સામર્થ્ય ગુરુ ચરણની રજ ધરાવે છે એવું નારાયણદાસ મહારાજ કહે છે. તો આપણે બહુ સહભાગી છે. મેં કીધું તું દરેક અનુયાયીને આપણા ટાઉનશીપમાં રહેતા કે બહુ પહેલેથી રજા મૂકી દેજો, લાભ લેજો, બહુ અલભ્ય લાભ છે ને ગુરુની મહેર છે, બધાએ માન્યું, એ લાભ લીધો. તમે બધા બહુ સમય પારખું છે. જુઓ, વિકાસની વાતોય સંભળાય છે, વાતો થાય છે, તો આપણી સંપત્તિ પણ વધે છે. તો સંપત્તિ વધવાનાથી સંપત્તિ બચાવવાના ઘણા આયામો છે, ઘણા ખાતાઓ છે. તમે જોતા જ હશો સંપત્તિવાન છો એટલે. પેલો કે સરકારના પોસ્ટ ખાતા મૂકો ને બહુ યાદ મળશે, પેલા કે બેંકમાં મૂકો, એફડી કરી દો, પીડીએફ કરી દો, બહુ વ્યાજ મળશે. કોઈ કે સ્ટોક એક્સચેન્જમાં શેર બજારમાં રોકો, બહુ વ્યાજ મળશે. કોઈ કે એસઆઈપી રોકો, બહુ વ્યાજ મળશે. તો જે બચત તો થશે જ, પણ ઉપરથી થોડી એડ પણ થશે. આવા ઘણા આયામો છે, પણ 2 આયામો મારી દ્રષ્ટિએ એવા છે કે બહુ સલાહ ઓછી આપે છે. એક વરસતા વરસાદની કે ભાઈ એને રોકાણ કેમ કરવું, કેવું કિંમતી જળ છે, એને રોકવાની ટેકનોલોજીને સલાહ બહુ ઓછી મળે છે. ને બીજી એક સમયની. તમે બહુ સરસ પૂજન કર્યું ને સવારે તેની અનુભૂતિ પણ મને રાજેશભાઈએ કીધું કે સરસ વરસાદ પણ પડ્યો હતો ને, કેવી સરસ અનુભૂતિ થઈ. જુઓ ગુરુ મહારાજ કેવું સુને છે. ને એ વાદળ પણ કેમ વરસે? વાદળને બંધાવવું પડે છે મિત્રો. એ વાદળ એમને એમ નહીં વરસતું. ઉનાળાના ગરમ તાપમાં, એ પરસેવામાં એ વાદળ બંધાય છે, ઘેરાય છે. વાદળને જો બંધાવવું પડતું હોય, ઘેરાવવું પડતું હોય, પણ જ્યારે વરસે ત્યારે કેવો આનંદ થાય છે. તો આપણે પણ ગુરુજીના નિયમો જે કીધા હોય એમાં બંધાવવું પડતું હોય છે. તમે બહુ સમય પારખી રહ્યા, એનો મને બહુ આનંદ છે. ને હવે જે બહુ અગત્યની વાત કરવાનું છે તે ધ્યાનથી સાંભળજો. સમય પારખું મેં તમને કીધા. અમારા દીપકભાઈના પુત્ર અને પુત્રવધુની જેમ સમય પારખું. એમની પુત્રવધુ કેવી સમય પારખું છે જુઓ. છેક અમદાવાદથી આવી, અમારા અનિલભાઈ ગામ ગયેલા, ઘરે ગયેલા, તાત્કાલિક રાતે બેસી ગયા. ગુરુ પૂજાનું મૂલ્ય છે ભાઈ. કૃપેશને ખબર નથી, તરત આવીને કે ગુરુ પૂજનનો લાવો લેવો છે. આવી અમે કલ્પના જ નથી કરી કે આ લોકો આવશે. દીપકભાઈની પુત્રવધુ બહુ સમજદાર છે,
તો એવી જ એક પુત્રવધુનું તમને ઉદાહરણ આપું, બહુ ધ્યાનથી સાંભળજો. પરમ ગુરુને હું પ્રાર્થના કરું તમારા સૌને એવી પુત્રવધુ આપે, તમારા સૌને એવી પુત્રવધુ આપે. પણ એ પુત્રવધુની જે વાત કરું છે એ ગાડીના જમાનાની નહીં, બળદગાડાના જમાનાની વાત કરું છે, બરાબર? તો હવે ધ્યાનથી સાંભળજો. પગ સુધી લાંબા વાળ, ઘૂંટણ સુધી, પગના ઘૂંટણ સુધી લાંબા વાળ હતા. એ પુત્રવધુ બાલ્કનીમાં, નગર શેઠની પુત્રવધુ હતી, એટલે નગર શેઠની હવેલી તો હોય જ. એ પુત્રવધુ શેઠની હવેલીની બાલ્કનીમાં વાળમાં ભૂપેલ નાખતી હતી, તેલ નાખતી હતી. એટલે લે મૂકે શીશી એવું કરે ને, તો લેવા મૂકવામાં એ શીશી હાથમાંથી છટકી ગઈ. એટલે સવાલ નથી, બાલ્કની હતી ઉપર, એટલે નીચે 10-12 ફૂટ પડી ગઈ, છટકી ગઈ. એટલે કાચની શીશી હોય એટલે સ્વાભાવિક છે કે પડી હોય એટલે આપણે કેવું બિલાડી આડી ઉતરે, તે વખતનો જમાનો હતો મિત્રો. એટલે તે વખત તો કેવી અંધશ્રદ્ધાઓને કલ્પનાઓ હતી કે ભાઈ આડી ઉતરી છે તો કંઈ થશે. એવું આ હાથમાંથી શીશી પડી ને એમને શંકા થઈ પુત્રવધુને કે કંઈક અજુગતું થશે. જો કે શીશી ફૂટી નથી, એવી જ રહી, પણ ધૂપેલ ધોરાઈ ગયેલું ને એટલે પહેલેથી એવી શંકા ગઈ, સંશય થયો એને પુત્રવધુને. પછી શું થયું, એ સંશય એને એવું થયું કે એક જ મહિના મેં મારા કુટુંબના પુણ્ય છલકાઈ ગયા લાગે છે, ચોક્કસ એકાદ મહિનામાં કંઈ અજુગતું થશે, એવું થશે કે કંઈક વિચારને પણ ના આવે એવી કલ્પના એને થઈ. ને તમે માનો નહીં, બહેનું પણ એવું. એક મહિનો બરાબર પુત્રવધુને બનાવ થયો હશે તો કમ્પ્લેટ એક મહિને એ રાજાના દરબારમાં રાજાએ નગર શેઠને સજા કરી. કેવી સજા? કોઈ રજાના બહાને એમને બરાબર સેવા કે એમને જવાનું હશે, ડ્યુટી હશે, એ રજાના બહાને શેઠને સજા મેં આપ્યા. એવી સજા કરી દીધી. રાજા તરત બોલી ઉઠ્યા ભર દરબાર મેં નગર શેઠને, આજે ને આજે આ નગર તમારે ખાલી કરવાનું છે. એક જ ગાળામાં માય એટલો સામાન ભરવાનો છે. 24 કલાકમાં જો નગર નહીં છોડો તો તલની ઘાણીની પેટ કેવું તેલ નીકળે એવું તમારું તેલ કાઢીશ કે. રાજા ગભરાઈ ગયો. હવે કરું હું? રાજાનો તો આદેશ હતો કે ભાઈ 24 કલાકમાં નગર છોડવાનું કીધું. એટલે નીચી મોડે રાજાનો સજાનો સ્વીકાર કરીને નગર શેઠ બહાર નીકળે છે, ઘરે આવે છે. ઘરે આ બનાવ મુખ નિરાશ થઈ ગયું છે, બહુ ઉદાસ ચહેરે મારી પુત્રવધુને કહું ના કહું એવા વિષમમાં પડેલા હતા. એ પછી કહે છે શેઠ બેટા પુત્રવધુને કે આજે આવું થયું, રાજાએ આપણને નગર નિકાલનો આદેશ આપ્યો છે, 24 કલાકમાં શહેર છોડવાનો આદેશ આપ્યો છે. કેમ બાબુજી, કેમ પપ્પા આવું થયું? તો કે રાજાએ સજા કરી, મારે 2-4 રજા વધારે પડી ગઈ હતી ને કંઈક રજામાં કંઈ અજાક તો બીજી ભૂલ થઈ ગઈ હતી, પણ એ રજા મારા માથે પડી તો મને સજા કરી છે. 24 કલાકમાં નગર છોડો ને તે પણ એક જ ગાળામાં માલ સામાન ભરાય એટલો લઈને જવાનું છે. શેઠને પુત્રવધુને કહેવાનું કારણ એટલું જ હતું કે પુત્રવધુ સમજદાર છે, બુદ્ધિશાળી છે, તો મને કંઈ એનો આઈડિયા આપશે, કંઈ વિચાર આપશે. તમે વિચારજો. હા, પુત્રવધુ શું કહે છે ખબર? કશું વાંધો નહીં પપ્પા, ચાલો ગાળામાં એક ગાળું જેવી જરૂર પડે એટલું લઈ લો, બાકીનું છાણ ભરી દો. હું ભરી દો છાણ. છાણ એટલે ખબર છે? હે, છાણ છાપતા હોય ને ત્યારે છાણિયું છાપતા હોય છે, જેને ફ્યુલમાં આપણે બર્તનમાં કામ લાગે ગામડામાં. શું કહેવાય? છાણા. હા, એ છાણા કીધેલા કે આપણે જેટલો જુએ કપડાં બપડા એટલું લઈ લો, બાકીનું આખું ગાળું છાણાથી ભરી દો એવું કહે છે. તે વખત છાણા ગાય ભેંસ જે પોદરો પાડે એને ગરમીથી સૂકવે ને એ ગરમીથી સૂકવેલા છાણના પોદરા ફ્યુલ તરીકે વપરાતા હતા, બર્તન તરીકે ચૂલામાં વપરાતા હતા. એટલે
શેઠને પણ વિચાર આવ્યો કે આ પુત્ર વધુને તો હું સમજદાર સમજતો હતો, બુદ્ધિશાળી સમજતો હતો, મને સરસ વિચાર આપશે, આવું કેમ કર્યું? મારું નસીબ ફૂટલું છે શેઠ કે મેં પુત્ર વધુ પર કેટલી સમજદારી રાખી હતી, એને છાણાથી ગાળું ભરવાનું કીધું, પછી કંઈ નહીં પુત્ર વધુ તેવું ના કહેવાય, પણ કંઈ નહીં મારું નસીબ એવું હશે. પોતાના નસીબને દોષ ઢાકે શેઠ ને કે ચાલો બેટા નીકળી ગયા. હું છાણું ભરાય છે, ગાળું ભરાય છે, કપડાં જે જરૂરી પડે તે લઈ ને ગામની બહાર, શહેરની બહાર નીકળે છે. આ દ્રશ્ય છોટા છોટા બધા ટીખડો પણ કરે છે, કેમ કે આવો સમાજ તો રહેવાનો જ. ટીખડ કરે, જો પેલા શેઠ ચાલ્યા, રાજાએ આ કર્યું, કેમ કર્યું? હું કર્યું તું રાજાએ, એટલે રાજાએ સજા કરી આખા નગર છોડીને જવાની. આવી બધી ટીખળો, ટિપ્પણીઓ, ટીકાઓ કે ને આપણે ટીકાઓ સાંભળતા સાંભળતા નીચી મૂડીએ શેઠ નગર છોડી રહ્યા છે. ને આ બધાનો કઈ નગર પત્તા લગીને ટીકાઓ સાંભળવી પડે. નગર પૂરું થાય, એમની મુસાફરી ચાલે ચાલે ચાલે. 24 કલાક થયા ને નગરની સીમા વધી ગઈ. બીજો દિવસ થયો, 24 કલાક થઈ ગયા, નગર છૂટી ગયું. એટલે હવે બીજા નગરમાં રહેવાનું કીધેલું હતું, એટલે ગાળું ત્યાં રોકાય છે કે બેટા હવે થોભો, થોડો આરામ કરી લઈએ. ગાળું રોકે છે, એક વૃક્ષના તરફ બાંધે છે, આરામ કરે છે. ભૂખ તો લાગે જ, સવાલ જ નથી, આપણને પણ લાગી છે એવી રીતે. તો ભૂખ લાગે એટલે પોળા કરવા બેસે છે શેઠ, પુત્ર વધુને બધા. હવે ધ્યાનથી સાંભળજો, હા મજા આવશે. પોળા કરવા બેસે, જમતી વખતે જમવાનું તો બનાવવાનું હોય ને, તો એ જ છાણ પોદરાનો ઉપયોગ કરવાનો હોય. એટલે એ નગર શેઠની પુત્ર વધુ છાનનો ભૂકો કરે છે. ધ્યાનથી સાંભળજો, હા. છાનનો ભૂકો કરતા કરતા એક મોટી નીકળે છે. શું નીકળે? સાચું મોટી નીકળે છે. એ મોટી વહુને તો પુત્ર વધુને તો ખબર જ છે, પુત્ર વધુને તો ખબર જ છે. એ મોટી નીકળી ને નગર શેઠ એમના પપ્પાને આપવા જાય છે કે પપ્પા આ છાન ભાગ્યું છે, રસોઈ બનાવું છું, એમાંથી આ એક મોટી નીકળ્યું, આ મોટી તમે સાચવો. મોટી તો તમને ખબર જ છો ડાયમંડની કિંમત કેટલી હોય. પછી પુત્ર વધુ હસતા હસતા નગર શેઠ પોતાના પપ્પાને, પોતાના બાપુજીને કહે છે કે બાપુજી આવું તો આખું ગાળું ભરેલું છે. ને નગર શેઠના પોતાના પિતાના આંખમાંથી દળ આંસુ નીકળે છે. જોયું? વિચારો, શું નીકળે? આંસુ. કેમ? પેલી પુત્ર વધુ કહે છે કે પપ્પા આખું ગાળું ભરેલું છે, એ આખા ગાળામાં દરેક છાણમાં મોટી છે. પુત્ર વધુનો કહેવાનો ભાવાર્થ આવો છે. એટલે આંસુ શરત તો કે બેટા આવું કેવી રીતે બન્યું? તો કે બાપા હું જ્યારે દુપેલ નાખતી હતી, બાલ્કનીમાં બેઠી હતી, ત્યારે હાથમાંથી શીશી પડી ગઈ હતી, તેલ ઢોળાયું હતું, શીશી નથી તોડાઈ, પણ એ સમયને હું પારખી ગઈ હતી. એ સમયને હું પારખી ગઈ હતી કે કદાચ આ કુટુંબ પર ભવિષ્યમાં એવું સંકટ આવવાનું છે કે જે અઘડિત સંકટ આવવાનું છે, કે જે કળાય ને એવું. ને મહિનામાં જ આ સંકટ આવ્યું. એ સંકટ દરમિયાન, એ મહિના દરમિયાન મેં છાણા થાપવા ગઈ ને રોજ એક છાણામાં હું એક મોટી મૂકતી હતી. જે શેઠની કમાણી હતી, શેઠાણીની કમાણી હતી આખા વર્ષોની, તો અત્યારથી હું એમ કે છાણામાં સાચવી લઉં તો ભવિષ્યમાં કામ લાગશે. તમે જુઓ એ પુત્ર વધુની વાત કેવી સાચી પડી. ને નગર શેઠને હવે તમે વિચારો એ શેઠને કઈ ચિંતા રહી ખરી? આ સમય પારખું કહેવાય. મારે તમને આજે ગુરુ પૂર્ણિમાએ આ એક ઉદાહરણ બહુ ધ્યાનથી કહેવાનું હતું કે આ પુત્ર વધુને સમય પારખું પુત્ર વધુ કહેવાય. પેલા મોટી તો મોતી રહ્યા, પણ શેઠ તો કે મોતી તો બાજુ પડ્યા, પણ તું મોટી સમાન છે મારા માટે, તો તું ઝવેરાત સમાન બની ગઈ. આ સંદેશ મારે તમારે સૌને આપવો હતો. તો આવા સમય પારખું તમે પણ બની ગયા ને એ સમય પારખુંનો તમે ગુરુ મહારાજના આદેશનો લાભ લીધો. મને બહુ આનંદ થયો. જો તમને એક વાત કહું છેલ્લી ને આપણે પૂર્ણ કરીશું. જહાજ જોયું છે તમે? શિપની મુસાફરી કરી છે, ટ્રાવેલિંગ? મેં નથી કરી, પણ એવું મારા જાણવામાં મળ્યું છે કે એટલું વિશાળ જહાજ હોય છે કે એ જહાજમાં હેલિપેડ પણ હોઈ શકે, રમતનું ગ્રાઉન્ડ પણ હોઈ શકે, એવા મોટા મોટા જહાજો હોય છે. કદાચ તમે ટાઇટેનિક પિક્ચર જોયું હોય તો એમાં જોવાનું આવી શકે. કેટલી વિશાળ શિપ હોય છે.
તો એ વિશાળ સીટ કેવી રીતે બની? કેવી રીતે બની? મોટા મોટા લોખંડના મશીનો હોય, જનરેટરો હોય કે નહીં, લોખંડના બધી વસ્તુઓ, લોખંડથી બધા જ એન્જિનો, આટલો મોટો પાવર પ્લાન્ટ નખાયો હોય, લાઇટો હોય, તો પાવર પ્લાન્ટ આવ્યો કઈથી? પાવર એન્જિન વગર ચાલે જ ના, એન્જિન મોટર વગર ચાલે ના. મોટર શાનાથી બને? લોખંડથી બને. તો એ બધું જેટલું જેટલું જહાજમાં બન્યું છે, જેનાથી જહાજ બન્યું છે, એ દરેક વસ્તુ અલગ અલગ જો તમે પાણીમાં નાખો તો તળી શકે? હું તમને પ્રશ્ન પૂછું છું, લોખંડની મોટર નાખો તો તળી શકે છે? જે જહાજ લોખંડના પતરાઓનું બન્યું હોય, એ પતરાઓ જો પાણીમાં નાખો સમુદ્રમાં તો તળી શકે છે? એ ખીલી પણ જો તમે થોકો, એ ખીલી પણ જો તમે જળમાં નાખો તો તળી શકે છે? નથી તળી શકતી. દરેક વસ્તુ જુદી જુદી નથી તળી શકતી પાણીમાં. તમે જો ઘેર એકલા એકલા પણ પૂજન કર્યું હોત કદાચ મારી દ્રષ્ટિએ, તો ગુરુજી રાજીપો તો થાત, પણ આ બધા એન્જિનો ભેગા કરીને એક જહાજ બન્યું ને જહાજ એ અમેરિકાથી આફ્રિકા લગીને મુસાફરી કરી ગયું. એવો જ આ પ્રયાસ ગુરુજીનો હતો કે તમે બધા સૌ એકતા થાવ, ગુરુ પૂજન કરો. સરસ પુરુષાર્થથી ગુરુજીએ ગીતા દીદીના ત્યાં જઈને સરસ વિડીયો મંગાવ્યો. સોનાની થાળીનો સંકલ્પ હતો. એક અઠવાડિયામાં ગુરુજીના આશ્રિતો જુઓ, એક જ અઠવાડિયામાં સોનાની થાળીનો સંકલ્પ પણ પૂરો થયો. ભક્તોનું દાન પણ જુઓ, દાનવીરો કેવા હશે તમે વિચારો. મારે મારી છોકરીનું 15 વર્ષો થયા, લગ્ન થયા, હજુ 2 તોલા હોનું નહીં લેવાયું. વિચાર કરો તમે. ને ગુરુજીએ ખાલી સંકલ્પ કર્યો કે મારે, કેમ કે ગુરુજીએ એક થાર બનાવેલો હતો અન્નકૂટમાં, એમાં સોનાનો ઉલ્લેખ કરેલો હતો કે હું ગુરુજીને સોનાના તારથી ધરાવું છે બધા ભોગ. તો એ એક બાકી રહી ગયું હતું. બાકી બધું જ ગુરુગાડી સારસાપુરીમાં અન્નકૂટમાં જેમ લખાયું હતું તેમ હતું. તો એક સંકલ્પ એક અઠવાડિયામાં એમના ભક્તોએ પૂરો કરી આપ્યો. ડોલરનો ધોધમાર વર્ષો જ પડ્યો હોય કે રૂપિયાઓનો ધોધમાર, પણ એ છે તો સમર્પણ ને, સમર્પણ જ છે ને, એ છે તો ત્યાગ જ ને. પોતાની કમાણીમાંથી આપે ભક્તો, એટલે તન મન ધન. ગુરુજીની એક બહુ સરસ ગમતી ચોપાઈ છે, દાસા તન મન તન ધન ઉપજે અતિ અનુરાગ, તાર મિલે કીર્તાર છે જીનસીર મોટે ભાગ. આવો ભાગ્ય કોનામાં હોય કે જેના ભાગ્યમાં દાસા તન પાડી વાળી ભક્તિ. હા, આવું બધું આપીને પાછું અહંકાર ના આવવો જોઈએ. ગુરુજીની આ ખાસ શરત છે, અહંકાર ના આવવો જોઈએ, જડતા ના આવવી જોઈએ. તો એ જડતા ને અહંકારને ગુરુ મહારાજ દૂર કરે છે. તો એવી પ્રાર્થના તમે દાસાતન વાળી કરી. આજે બહુ આનંદ થયો. પરમ ગુરુ આપણી પર રીજ કરે ને આવી જ પુત્ર વધુ મળે કે જે સમય પારખે, બીજાને સમય પરખાવે ને નગરસીની ચિંતા મટાડે. એવી રીતે તમારી પણ ચિંતા મટાડે ગુરુ મહારાજ. તમે જુઓ કેવી સેવા કરાવી આજે. એટલે બહુ આનંદ થયો. બસ આટલું જ કહીને મારી ગુરુ મહારાજ પાસે આપણે સૌ માગીએ, સૌને આવી ભક્તિ આપે, શક્તિ કરવાની આપે, આવી ભક્તિ કરવાની. જ્ઞાન ભક્તિ વૈરાગ્યથી આપણે ગુરુની ભક્તિને દીપાવી ઉઠીએ, શણગારી ઉઠીએ, એવું ગુરુ મહારાજ આપણને આપે. એવી પ્રાર્થના સાથે સૌને મારા સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ, સત કૈવલ સાહેબ પૂર્ણ.